આજે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલમાં આગળ કરશું. હોમ મેનુ ક્લિયર કર્યું હતું. એક્સેલ શરૂ કરું છું. આ એક્સેલ ખુલી ગયું. સ્ક્રીન વ્યવસ્થિત તમને દેખાય એવી કરી દઉં આખી. હોમ મેનુ આપણે ક્લિયર કર્યું હતું. હવે ઇન્સર્ટ મેનુ જે છે ને આપણે અગાઉ માઇક્રોસોફ્ટ વર્ડમાં શીખી ગયા છીએ. મોસ્ટ ઓફ એના જેવું જ છે. વર્ડમાં આપણે શીખી ગયા એટલે મારો વર્ડનો વિડીયો અગાઉ હશે ઇન્સર્ટ મેનુનો, એ પણ તમે જોઈ શકો છો ગમે ત્યારે. એટલે એમાં જે છે ઓપ્શન એવા જ ઓપ્શનો આની અંદર છે, જેવા કે ટેબલ છે, પછી ટેક્સ્ટ છે, એમાં વર્ડ આર્ટ છે, ટેક્સ્ટ બોક્સ છે, હેડર ફૂટર છે, સિગ્નેચર લાઇન છે, સિમ્બોલ છે. આ બધું વર્ડમાં આવી ગયું. સેમ વસ્તુ છે. એક અલગ વસ્તુ શું છે આમાં, તો ચાર્ટ છે. વર્ડમાં આપણે અહીં ક્લિક કરીને આમ ચાર્ટ જેવું ક્લિક કરતા ને ચાર્ટમાં, ચાર્ટ એટલે અહીં ચાર્ટ દોરેલો આવતો અને બાજુમાં એક બોક્સ આવતું જેમાં ડેટા ચેન્જ કરતા તો એ પ્રમાણે ચાર્ટમાં ચેન્જ થતું. આમાં એવું નહીં થાય. આમાં બ્લેન્ક આવ્યું. હું ડિલીટ મારી દઉં જાને. આમાં શું કરવું પડશે, આપણે ચાર્ટનો ડેટા અહીંયા જ તૈયાર કરવો પડે એક્સેલમાં જ, તો જ એનો ચાર્ટ આવે. આમાં અલગથી બે બોક્સ ના આવે, સીટ ના આવે, બરાબર. એટલે આપણે અહીંયા એનો ડેટા ચાર્ટનો તૈયાર કરશું. તો હું ડેમો ડેટા તૈયાર કરી નાખ્યો. એટલે અહીંયા ઉપર કંપનીના નામ લખી નાખું છું, ABC, BBC અને KBC. અહીંયા વર્ષ લખી નાખું છું કોઈ પણ 2023, 2024, 2025 અને 2026. અહીંયા એનો એમને અંદાજિત પ્રોફિટ ડેમો માટે લખી નાખું છું. અહીંયા એનો પ્રોફિટ 5, 6, 7, 8. અહીંયા 8, 7, 6, 5. 8, 6, 7, 5. બરાબર. આમ જોશો તો આનો ટોટલ એક સરખો જ આવે, 5, 6, 7, 8 ચાર ડાવડા કરીને. તો આમ જોઈએ તો બધી કંપની એક સરખી થઈ ગઈ પ્રોફિટ પ્રમાણે. તો પણ એવું નથી. ચાર્ટ પ્રમાણે આપણે જોશું તો વધારે ખ્યાલ આવશે કે કંપની કેટલી સ્ટ્રોંગ છે, શું છે સ્થિતિ. અને ચાર્ટ તમે જોયું હશે ઘણી બધી પિક્ચરો, સિરિયલોમાં, મિટિંગમાં ચાર્ટ સમજાવતા હોય છે. ક્રિકેટમાં ચાર્ટ આવતો હોય છે. સ્ટોક માર્કેટનો તમે ન્યૂઝ જોતા હો તો એમાં ચાર્ટ બતાવતો હોય છે. બધી વસ્તુ ચાર્ટ ઉપર શું કામ ડિસાઇડ થાય કે આંકડા ઉપર બધી ખબર નથી પડતી. જેમ કે આમાં તમે જુઓ તો આંકડા ત્રણેયના સરખા લાગે, એમ લાગે કે ત્રણેય કંપની સરખી છે. પણ એવું નથી. ચાર્ટ જોશું એટલે ખ્યાલ આવશે કઈ કંપની સ્ટ્રોંગ છે. અને અહીંયા ઉપરનું આ ખૂણાવાળું ખાનું ખાલી રાખવાનું. અહીંયા વર્ષ લખ્યા, અહીંયા આ લખ્યું, અહીં કંઈ લખવાનું નહીં. અને ત્યાંથી જ આપણે સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કેમ થાય, તો આ ડોટેડ ખેંચીને નહીં, અહીંયા વચ્ચોવચ આમ વ્હાઇટ રાખી ને આમ સિલેક્ટ કરવાનું એટલે સિલેક્ટ થશે. થઈ ગયું સિલેક્ટ. એ સિલેક્ટ થયા પછી ઇન્સર્ટમાં, ચાર્ટમાં અહીંયા આપણે કોલમ ચાર્ટ જોઈએ ત્યાં ટીક કરો એટલે કોલમ ચાર્ટ આવી ગયો. એટલે આ રીતના ચાર્ટ સીધો આવી ગયો. આપણા ડેટા ઉપરથી ચાર્ટ આવ્યો છે. આ ડેટાનો ચાર્ટ જોશો તો અહીંયા આ વર્ષ જે છે એ વર્ષ અહીં લખેલા જે છે, અને જે આ કંપની છે એ કંપની અહીં લખેલી છે નીચે. દેખાય છે? થોડું ઝૂમ કરું મોટું તો દેખાય. પણ મોટું કર્યા પછી શું થશે, ઉપર નીચે કરીને આપણે જોવા જવું પડશે કંપનીના નામ ને એ બધું. જો છે આવી રીતના. ક્લિયર? હવે આમાં જોશું આપણે તો આ બ્લુ એટલે શું છે, ABC છે. આ ABC છે તો એ દર વર્ષે અપ જાય છે. KBC દર વર્ષે ડાઉન જાય છે. BBC ડાઉન જાય છે. અને KBC ડાઉન અપ ડાઉન છે. તો સૌથી સારી કઈ કહેવાય, ABC. કંઈક દર વર્ષે અપ જાય. આ ચાર્ટ ઉપરથી ડિસાઇડ થયું સૌથી સારી ABC. પ્રોફિટના આંકડા ઉપરથી તો બધી સરખી જ લાગે ટોટલ મારીએ તો એટલે ચાર્ટનો ઉપયોગ વધારે પડતો થાય બધી જગ્યાએ. સ્ટોક માર્કેટમાં, ક્રિકેટમાં, કંપનીના ડેટા જોવામાં, પ્રોફિટ એન્ડ લોસમાં, બધી જગ્યાએ. બરાબર છે. જેથી આના ઉપરથી ડિસાઇડ થાય કે ABC સારી કંપની છે, એમાં જોડાવાય અથવા એમાં ઇન્વેસ્ટ કરાય. ક્લિયર? સમજાઈ ગયું ચાર્ટ?